મારા જેવો યુવાન પત્રકાર 1991માં મેં મનમોહન સિંહને જ્યારે બજેટ સ્પીચ પછી બીજા બધા પત્રકારો અને દિગ્ગજ તંત્રીઓની વચ્ચે એક સવાલ પૂછ્યો તો એમણે નિખાલસતાથી મારા જેવા યુવાન પત્રકાર કે જે ગુજરાતી પત્રકાર હતો એને પણ એટલી જ નિષ્ઠાથી જવાબ આપ્યો જેટલો જવાબ એ અંગ્રેજી છાપાના ટોચના તંત્રીઓને અને ઇકોનોમિક ટાઈમ્સ કે બીજા બધા હિન્દુસ્તાન ટાઈમ્સના તંત્રીઓને આપતા હતા એટલી જ નિષ્ઠાથી એમણે મને પણ જવાબ આપ્યો. અને પછી મેં એમને પૂછ્યું કે સાહેબ તમે વિડીયોગ્રાફર અને કેમેરામેનને થોડીક લાની કરી છે ને કહ્યું છે કે પત્રકારો જે છે એ વિદેશથી કેમેરા, ખાસ કરીને ફોટોગ્રાફરો કેમેરા કે વિડીયો, એ જમાનામાં 1991-92ના અરસાની વાત છે કે ત્યારે કસ્ટમ ડ્યુટી બહુ જ હતી, ત્યારે એમણે વન ટાઈમ કસ્ટમ ડ્યુટી માફ કરવાની એક નીતિ અપનાવી હતી. એટલે મેં એમને જસ્ટ એ નીતિ વિશે પૂછ્યું ત્યારે એમણે એવું કહ્યું કે પત્રકાર તરીકે તમે બધા મારી આર્થિક નીતિઓના વખાણ કરો છો, પણ હસતા હસતા એમણે કહ્યું કે મારા ફોટા જરા છાપામાં છે ને સરખા નથી છપાતા.